દસમું પ્રકીર્ણક મરણ સમાધિ પ્રકીર્ણક મરણ સમાહિ અયન્ના 667 એના મૂળ શ્લોકો છે. આ ગ્રંથ શ્રી વીરભદ્ર ગણી મહારાજ આચાર્ય ભગવંતે રચના કરી છે. આ સૂત્રમાં મુખ્ય વિષય મૃત્યુ મહોત્સવ કેમ બને, મૃત્યુમાં તમારું સ્પષ્ટ જીવન ખબર પડે, સમયનો સરવાળો મૃત્યુ વખતે ખબર પડે. માટે મરણ વિભક્તિ એટલે કે આ સૂત્રમાં જીવ જ્યારે પરભવની યાત્રા કરે તો પરભવની યાત્રાને લઈને શું શું એને પોતાને ધ્યાન રાખવાનું હોય છે. એટલે મૃત્યુ પહેલાની તૈયારી એ એના માટે વિશ્વાસ બની જાય છે. એટલે મૃત્યુ સમય જે છે એ સહજ બની જાય છે. મૃત્યુ પહેલાની તૈયારી મૃત્યુને સહજ બનાવી દે છે અને એ સહજ મૃત્યુ એ નવા જીવનને સાધનાઓને હજી વૃદ્ધિકારક બનાવી દે છે. માટે દસમું પ્રકરણ મરણ સમાધિ પ્રકરણ એમાં મરણ વિસોહી, મરણ સમાહી, સંલેખના શ્રુત, ભક્ત પરિજ્ઞા, આતુર પચ્છખાણ, મહાપ્રત્યખ્યાન અનેક આરાધનાઓના સૂત્રો એટલે 8 સૂત્રોને આધાર રાખી અને અહીંયા આ રચના કરી છે. મરણ સમાધિ એટલા માટે રજૂઆત કરે છે કે વારે વારે મરવું નથી. એકવાર મૃત્યુ આવે તો એ જીવનને સમજી જવાય, જીવન સાથે તાલમેલ થઈ ગયો હોય તો મૃત્યુ છે ને એક નવી યાત્રા છે, નવું ઘર છે, નવું જીવન છે. એટલે મૃત્યુ એ કંઈ છોડવાની વાત નથી, કંઈક પામવાની વાત છે. સામાન્ય રીતે એમ કહેવાય કે મૃત્યુ થાય તો નવા ભવમાં એનું પુણ્ય હશે તો સારું મળશે. સામાન્ય લોકો આવું કે સામાન્ય કેવી વાત કરે કે ભાઈ એને સારા કામ કર્યા છે એટલે એનું જીવન તો સાર્થક થઈ ગયું. કે આ બધા દુનિયાના સ્ટેટમેન્ટથી કંઈ પમાતું નથી. એટલે મૃત્યુ જે પામવાની વસ્તુ છે એ પામવાની વસ્તુ એ જાણનારને જ મળે છે, સમજદારને મળે છે. સામાન્ય જીવનમાં એ લોકોને એમ કે સારું જીવન કોને કહેવાય, પુણ્ય કર્યા હોય, સત્કાર્ય સારી રીતે રહ્યો હોય, સારી રીતે લોકોને વ્યવહાર સાચવ્યો, લોકો સાથે સમાજના જીવનના બધા કામ કર્યા હોય, લોકો બાહ્ય પુણ્યના કાર્યોને સારું જીવન માને છે અને એ મૃત્યુ પામે એટલે એને એમ લાગે કે આ માણસ તો સારો જ હતો ને. હકીકતમાં જ્ઞાનીની દ્રષ્ટિથી હવે ક્યારે મૃત્યુ ના આવે એવું જીવન અને એવું મોત બંને હોવું જોઈએ. મારું જીવન જ મૃત્યુને સમાપ્ત કરવા માટે છે. એટલે પ્રત્યેક પળ મૃત્યુની નજીક જાય છે એવો એક શ્લોક છે, શનૈ શનૈ મૃત્યુ સમીપમ. પ્રત્યેક ક્ષણે મૃત્યુની સમીપ જાય છે એવું નથી, પ્રત્યેક ક્ષણ એ મૃત્યુને મારી રહ્યો છે. કોને? કયું મૃત્યુ? જેમાં એનું અમર વરદાન પ્રાપ્ત થાય, જેમાં એ અમરતાની નજીક પહોંચે. હવે દરેક પળે એને શાશ્વતનો ભાવ જાગતો હોય, એને દ્રવ્ય દેખાતું હોય, શાશ્વત સ્વરૂપ દેખાતું હોય, એનો મતલબ શું થયો? શનૈ શનૈ મૃત્યુ સમીપમ. મૃત્યુ કોનું થાય છે? જેનો જન્મ છે એનું મૃત્યુ છે. જેને પોતાને આ શરીર દુઃખદાયક છે એને છોડવું છે એટલે એમ સમજે છે કે મરી જઈએ તો સારું, એનું મૃત્યુ છે. એને એમ લાગે છે કે બસ હવે તો ઘણું જીવાઈ ગયું, હવે શું છે કે 100 વર્ષ તો થઈ ગયા, બધા લાડી વાડી ગાડી, બધું ઘર પરિવાર બધું સરસ જ છે ને. કે એટલે સંસાર શું કે જો બધું જોઈને ગયા ને, બધું કરીને ગયા ને, એના દીકરા દીકરીઓને આપીને ગયા ને, પોતરાઓને કરીને ગયા ને, ચારે પેઢી જોઈને ગયા ને, આવું બધું સંસારની દ્રષ્ટિથી એ લોકો સારા જીવનને માને છે કે આ જીવન સારું છે. એટલે મરે એટલે એમ કે આવું બધું સારું થઈ ગયું. આ બધી સામાન્ય દ્રષ્ટિ પુણ્યના ઉદયને સ્વીકારે છે અને જૈન શાસન પુણ્યના ઉદયને હે માને સ્વીકારતા જ નથી. પુણ્યના ઉદયને
કે પુણ્યનો ઉદય છે એ તારા માટે ઉપકારી ક્યારે જ ખટે, તારા માટે ઉપકારી ક્યારે ખરો કહેવાય પુણ્યનો ઉદય, કે જે પુણ્યના પ્રભાવે જૈન શાસનના દરેક પદાર્થોને સ્પર્શવાની ઈચ્છા થાય. અને જૈન શાસનનો સૌથી વિશિષ્ટ પદાર્થ એ છે આત્મા શાશ્વત છે અને એ પરિણતિ મારે પ્રગટ કરવી છે. એટલે બાહ્ય ભાવોની દુનિયા હતી એ બદલવાનો પુરુષાર્થ ના કર્યો, એનો પુરુષાર્થ હતો એના આત્મશક્તિનો. તો અહીંયા જ્યારે મૃત્યુથી કંઈ મળે છે એવો શબ્દ આપણે વાપરીએ તો દુનિયા શું માને છે, મૃત્યુથી શું મળે, સારા કાર્યોથી સારો ભાવ મળે એવું વિચારે, સારું જીવન જીવે છે તો હજી એ પોતે પુણ્ય લઈને ગયો છે તો સારું જીવન આગળ મળશે. જ્ઞાનીની દ્રષ્ટિ એ છે કે જે મરણ સમય છે ને એ વખતે મહાપચખાણ, મહાત્યાગ, પંડિત મરણ, કોઈ રસ ગારવ, સાતા ગારવ, વૃદ્ધિ ગારવ, આ કોઈ વસ્તુ એ એને એટલે ન સ્પર્શે કે આ મૃત્યુ સાથે સમાપ્ત થઈ જાય છે. જે મૃત્યુ સાથે સમાપ્ત થાય એ વસ્તુના ભાવ રહી જાય તો એ બધા મૃત્યુ એના પોતાના રોગિષ્ટ પીડાદાયક મૃત્યુ છે. જે મૃત્યુ સાથે બધું સમાપ્ત થતું હોય અને એ જ વસ્તુમાં મન રહેતું હોય તો એવા મૃત્યુની કોઈ વેલ્યુ નથી. માટે મૃત્યુ સમયે એને શું કરવાનું હોય છે, એને ભવિષ્યની તૈયારી કેવી રીતે કરવાની હોય છે, એને સમાધિ મરણ માટે એને પહેલાં તો વિચારમાં જવું પડશે કે મૃત્યુ પહેલી વાર છે કે અનંતી વાર થઈ ગયા. મૃત્યુ જે થઈ રહ્યું છે એમાં મારા જીવનમાં શું છૂટી રહ્યું છે, પરિવાર છૂટી રહ્યો છે, શરીર છૂટી રહ્યું છે કે મારું અજ્ઞાન પણ છૂટી રહ્યું છે. આવું જ્યારે ચિંતન કરે અનિત્ય ભાવનાઓનું, અસરણ ભાવનાઓનું, તો બોધિ ભાવનાનું પ્રગટીકરણ થાય. આ તો મૃત્યુ શું સમજે, કોઈ મારા સાહેબ આવી ગયા, મંગલિક સંભળાવી લીધું, વાસ્કેપ કરી લીધો, છેલ્લા સમયે કોઈને એમ થયું કે તું સારસ ધર્માદા ખાતે 7 ક્ષેત્રમાં થોડા પૈસા લખાઈ દે અને એના પછી પણ ઘણી ખણજ આવે તો મા બાપના નામે પાછા મહોત્સવો કરી લે. એટલે વ્યવહાર જરૂરી હતા પણ વ્યવહાર પહેલાં જીવનને વ્યવહારિક બનાવવું એ વિચાર ના આવે. એટલે વ્યક્તિગત જવાબદારી છે. કાલે દીકરાઓ અથવા તો પરિવાર અથવા તો દુનિયા અથવા તો લોકો અથવા તો સંઘ કોઈ પણ હોય આ દુનિયામાં, પર્યાય છે એ બધું તમારું આત્માથી વિભિન્ન છે. એટલે મૃત્યુ સમયે જે વસ્તુ જતી રહેવાની હોય અને એ જ વસ્તુની ચિંતા સતાવતી હોય તો આ એક મૃત્યુ નથી, આવા અનંતા મૃત્યુ થયા અને અનંતા મૃત્યુનું પાછું તમે રજિસ્ટ્રેશન બુકિંગ કરી દીધું. એટલે સતત શનૈ શનૈ મૃત્યુ સમીપમ નહીં, શનૈ શનૈ શાશ્વત સુખમ સમીપમ. દરેક ક્ષણે શાશ્વત સુખની સમીપ એટલે કે અમરતાની સમીપ આવતો જાય. એટલે અંત સમયે એને પોતાને શું વિચાર કરવાનો મરણ સમાધિમાં, 8 સૂત્ર સાથે આ મરણ સમાધિ પ્રકરણ બનાવ્યું છે 667 શ્લોકનું. અને 8 જે સૂત્ર છે એના બધા નિચોડ મૂક્યા છે. આમ જોવા જાવ તો કેટલી બધી ગાથાઓ આવી ગઈ. આગળના આગમો આપણે જુઓ એક એક આગમો તો એ બધા આગમોમાં આની કેટલી બધી ગાથાઓ આવી ગઈ લાઈન ટુ લાઈન. પંડિત મરણ આવે, આચારાંગ સૂત્ર, ઢાણાંગ, ભગવતી સૂત્રમાં બાલ મરણ, પંડિત મરણ એની જાણકારી આવી ગઈ. એના પછી જે સ્થવિર ગુરુ ભગવંતો છે એમણે પણ અનેક ગ્રંથોના સમાધિ મરણના ગ્રંથો બનાવ્યા. 23 ગ્રંથોમાં સમાધિ મરણના વિષય લગતા 275 ગાથાઓ છે 23 ગ્રંથોમાં. બોલો. બૃહદ કલ્પસૂત્રમાં 4, આવશ્યક નિરુક્તિમાં 8, 10 વૈકાલિકમાં કુલ 1, ઓગ નિરુક્તિમાં 4, વ્યવહાર સૂત્રમાં 20, નિશ્ચિત સૂત્રમાં 15, ઉત્તરાધીન નિરુક્તિમાં 2, પિન નિરુક્તિમાં 2, વિશેષ આવશ્યક ભાષ્યમાં 4, જીત કલ્પમાં 29, ભગવતી સૂત્રમાં 18, મૂલાચાર બોલો 19, ચંદ્રભેદક હમણાં લાસ્ટમાં આપણે કર્યું એમાં 7, તિથ્થો ગાલી એમાં 2, આરાધના પ્રકરણ એમાં 9, આતુર પચખાણ 17, સંસ્તારક પ્રકીર્ણક બરોબર આવ્યું ને સંથારા એની અંદર 9, આરાધના પતાકા એમાં 13, મહાપત્યકાણ એના 73, પ્રવચન સારોદ્ધાર એમાં 4, પંચકલ્પ ભાષ્ય 2, પંચાશક 6, ઉપદેશમાળા 9, આ બધા સમાધિ મરણ વિષયો આ બધા ગ્રંથોમાં આપ્યા. આ બધા શ્લોકો હતા. બોલો. હવે જ્યાં જીવનનું અંતિમ મંગલ હોય અને એ મંગલ આખા જીવન સુધી એને દેખાય જ નહીં, અંતે કેવી રીતે દેખાય? આજે એ પોતે સાધના માટે એક કદમ ન ચાલી શકે, કાલે હજારો કદમ કઈ રીતે ચાલે? આજે પોતે એક ભવ સફળ બનાવવાનો પુરુષાર્થ ન કર્યો
તો એને આગળના ભાવ સફળ બનશે કેવી રીતે નક્કી થાય? ભૂતકાળના ભૂલી જાઓ, અનંતકાળ સુધી આપણી અવસ્થા હતી, પણ આજની સ્થિતિ, વર્તમાનની સ્થિતિ શું છે? જે સામાન્ય ગણિત કેવું છે, આજે જે માણસ ન કમાતો હોય એ આગળ મહિના 2 મહિના વર્ષ પછી શું કમાશે? કોઈક વસ્તુનો પરિણામ, કોઈ વસ્તુની સ્થિતિ તો ખબર પડી જોઈએ ને કે આ છે. કોઈ ડૉક્ટર જોડે જાય અને આજે સાજો ન થયો, કાલે સાજો ન થયો, પરમે ન થયો, 3 દિવસ સુધી બીમાર રહ્યો, તો ડૉક્ટર બદલે કે ન બદલે? દવા બદલે કે ન બદલે? તો આજે જે રિઝલ્ટ નથી, પરિણામ નથી, એ કાલે કઈ આશામાં એને રિઝલ્ટ આવશે એવું વિચારવાનું. આજે સારું જીવન હોય તો મરણ સારું જ હોય ને. આજે જો ધર્મયુક્ત, ચેતના સભર, ચૈતન્ય યુક્ત આજે જે અનુસરણ થતું હોય તો અંત સમય અનુસરણ ન હોય. એટલે એક વિચાર આજનો સારો હોય, હજારો દિવસના હજારો વિચાર સારા હોય, હજારો વિચારોનો સ્ટોક એની પાસે હોય, તો એના પાસે કોઈ પણ નેગેટિવ વિચાર આવે ક્યાંથી? એટલે સારા વિચારોનો પુરુષાર્થ વ્યક્તિગત છે. દુનિયામાં તો બધું સારું છે. દુનિયામાં આપણે જે પકડવું હોય, જે ગ્રહણ કરવું હોય, બધું ગ્રહણ કરી શકાય. એટલે આટલી બધી ગાથાઓ સાથે જ્યારે મૃત્યુ સમાધિમય બને, જીવન મંગલકારી બને, તો એના બધા અર્થ અહીંયા બતાવ્યા. એટલે જીવનનો સાર શું? મુદ્દાની વાત. શેના માટે જીવન જીવાય છે ને કોના માટે જીવાય છે? અને જેના માટે જીવાય છે એનાથી શું પ્રાપ્ત થાય છે? આપણે એમ નથી કહેતા કે આ જીવન આજે ને આજે મોક્ષકારક બની જાય, લેકિન આ જીવનનો અર્થ તો કંઈક તો ખબર હોવો જોઈએ ને. જે વસ્તુ મૃત્યુ સાથે છૂટી જતી હોય એના માટે આખું જીવન આપી દઈએ તો પછી આ જીવન એ વસ્તુ જોડે જ જોડાયેલી રહે ને. જ્યાં રાગ દશા છે એ રાગમાં આસક્તિ ત્યાં ઉત્પત્તિ છે. સંસારના પર્યાયો છે અને અનિત્ય છે અને દોષયુક્ત છે. એ બધા સંસારના પર્યાયો એને જોઈએ છે, લાલસાના પાપો છે. બોલો, પૈસાના પાપે એની ચિક્કાર લાલસાઓથી ક્યાં ગયો? સાતમી નરકે ગયો કે નહીં? હા, કયો સંસાર હતો? લાલચનો. ભેગું કરવું બસ. પછી એક ખાલી દ્વેષનો પરિણામ આવ્યો તો ચંડ કૌશિક કોણ હતા? આચાર્ય હતા. બોલો, આચાર્ય જાનવરની દુનિયામાં ગયા, બધી સાધનાઓ એમની પોતાની નિષ્ફળ થઈ કે ન થઈ? જીવનભર એને પોતાની આધ્યાત્મિક સ્થિતિને નિરીક્ષિત કરવી પડશે, સમજવી પડશે કે આ બધી વસ્તુ શોના માટે. જેની પાસે કોઈ જ્ઞાનની યાત્રા નથી, જેને જ્ઞાન માટે કોઈ પણ વ્યવહાર કરવો નથી, અને એ બી જ્ઞાન એને ઉપકારી બને એવું, ખાલી ચોપડા વાંચે એટલું નહીં, બીજાને સમજાવવા પૂરતું નહીં, એ બધા જ્ઞાનની વાતો બીજાને સમજાવે, મને આ ખબર છે, મેં સાંભળ્યું, એને પોતાને સાંભળવાની ઈચ્છા જ નથી, એને સ્થિર કરવાની ઈચ્છા જ નથી. ઘણી વાર તમે દેખજો, ઘણા લોકોને બોલ કરવાની આદતો હોય, એને શું બોલે, કેમ બોલે, કોની જોડે બોલું, કઈ લેવા દેવાની. જ્ઞાન આત્માનો ગુણ છે, આત્મામાં એને અનુભવ થાય છે કે નહીં, એ વિચારવા જેવું છે. હવે શબ્દોના વ્યવહાર આખી જિંદગી પૂરા કરીએ, શબ્દો સાથે આપણે રહીએ, તો શબ્દ શું છે? 6 મહિનામાં કોઈ પણ જ્ઞાન મેળવી શકાય, કોઈ પણ ભાષા શીખી શકાય. એટલે કે શબ્દ એ શાસ્ત્ર, એ આરાધના થોડી થઈ ગઈ. શાસ્ત્ર છે એ ધર્મ થોડી બની ગયો. શાસ્ત્ર એ શબ્દોનો ખેલ છે, પૂતગલ છે. આપણે તો એ શબ્દ બોધમાં જવું છે. આપણો શબ્દ બોધ કયો હોય? કે મારી પોતાની સ્થિતિ મૃત્યુ સમયે કંઈક પામવાની હોય. છૂટવાનું તો છૂટી ગયું હતું. કે શું છૂટી ગયું? ગણતરી કરો તો પાછલા ભાવનું. બોલો, આપણું મન આજે સજાગ નથી અને મૃત્યુ સમયે આપણે સજગ રહેવાની વિચારણા કરીએ છીએ. આજે આત્મા માટેની ચિંતના પણ 1 કલાક હોય તો એને પોતાને કેવા સરસ અનુભવ થાય. જો એ પોતે આત્માની ચિંતના કરતો અંત સમય નજીક આવે તો અંત સમય તો ફાલ્યો ફૂલ્યો હોય, હરિયાળી હોય, નવી આરાધનામાં પ્રવેશ કરવાનો છે, મારો મોક્ષ મારા હાથમાં છે. બોલો, બંધનોથી છૂટતો હોય, કેટલો આનંદ આવતો હોય. એક દુઃખ તકલીફ દેતું હોય અને દુઃખ ભારયુક્ત લાગતું હોય, એ દુઃખથી ધીરે ધીરે ફ્રી થતો હોય, એને કેવો આનંદ આવે. ડૉક્ટર કેવા સારા લાગે કે હા ડૉક્ટર, તમે 10 દિવસમાં મને રેડી કરી દીધો. દાંતનો દુખાવો ભયંકર થતો હોય અને ડૉક્ટરે ટ્રીટમેન્ટ કરતાં દુખાવો થોડો ઓછો થયો. ડૉક્ટર કે 2 દાડા 3 દાડા રહેશે પણ તમને સારું થશે. બોલો, જે ભયંકર દુખાવો ખાલી થોડી ક્ષણ માટે થયો, પણ જે લાંબા સમયથી દુખતું હતું એનાથી ફ્રી થઈ ગયા, એ ડૉક્ટર દુઃખ મુક્ત કરે છે, કેવો સારો લાગે છે. કોઈ પણ વ્યક્તિ થોડો બી ઉપકાર કરે, સારો લાગે.
ભવ ભવનો ઉપકાર અમે આ શાસ્ત્રકારો અમારા જ્ઞાની પુરુષ અહીંયા તો મરણ સમાધિમાં આરાધકની વ્યાખ્યા શું કરી? અરિંદ સિદ્ધ અને કેવલી પ્રદત્ત આરાધના કરે એ આરાધક એવો શબ્દ વાપર્યો છે. કેવલી કોણ? જે શ્રુતની અંદર, સમ્યક શ્રુતની અંદર જેનું વિચરણ છે, જે કેવલ જ્ઞાનીને અનુસરણ કરે છે, એના વચનો એ એના માટે આરાધક બની જાય. બોલો, એના માટે આરાધના બની જાય. કેવો શબ્દ વાપર્યો અહીંયા મરણ સમાધિમાં? હવે આ બાજુ જ્યારે એને એક નાનો પણ વ્યવહાર એને ઉપકારી લાગતો હોય, દુઃખ મુક્ત કરવા વાળો, હા, સંસારને બંધન માનતો હોય, કર્મોને બંધન માનતો હોય, મનના પરિણામ એ એના પોતાના નવા કર્મને લાવનાર છે, જો આટલી સમજણ બી પડે ને તો એ ફાલતુ ટાઈમ પાસ, ફાલતુ માણસો જોડે બેસવું ઉઠવું, ફાલતુ વાતો, આ બધાથી જ ફ્રી થઈ જાય. એટલે એના મનના પરિણામો જો વર્ષ સુધી રાગ દ્વેષના ટકે, કોઈની પ્રત્યે ગલત ધારણાઓ ટકી રહે, તો એ આખા વર્ષના પરિણામો એને અનંતકાળ એટલે કે નરકનો બંધ કરાવે છે. બોલો, એક વર્ષમાં પરિણામ વ્યક્તિ માટે નહીં, પોતાના શરીર માટે હોય, પોતાના રાગ ભાવના હોય, પોતાના દ્વેષ ભાવના હોય, પોતાના અંતરમાં પડ્યા હોય એને કાઢવા પડે. એને સામે જેટલાય ચિત્ર આવે છે એ બધા ચિત્ર ભૂલવા માટેના છે, યાદ રાખવા માટેનું એક ચિત્ર નથી. કારણ કે સંસારમાં કોઈ સારભૂત નથી. સારભૂત હોત તો પ્રભુ આ સંસારને આ રીતે વર્ણવતા જ નહીં. એટલે જેટલાય ચિત્ર મનમાં, વિચારમાં જેટલાય ફિટ થઈ ગયા છે ને, એ એક ચિત્રની વેલ્યુ નથી, એક પણ ચિત્ર. જેણે 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 મનમાં ચિત્ર એટલે વિચારો, જેણે જેણે પોતાના મનને આ બધા ટ્રાફિકોથી ભરી રાખ્યો છે, જૂના જૂના વિચારો રાખીને, શું કરશો શું? રાજા મહારાજાઓના જીવનો લડાઈઓમાં મરી ગયા, સમાપ્ત થઈ ગયા, બધું મૂકીને ભાગવું પડ્યું, ભિખારી થઈ ગયા. ભિખારી રાજા મહારાજા બધા. રાણા પ્રતાપ જંગલમાં એકલો ફરતો હતો, સૈનિક મહારાજા એકલા, એનો દીકરો ખોણીક એને મારતો હતો. બોલો, શું તમારું છે? શું બધું શું લઈ જવાનું છે? મરણ સમાધિથી એક જ વાત છે, મૃત્યુ નજીક આવતા એ શું લઈ જાય? એનો જવાબ છે કે એણે પોતે જેટલો પણ શાશ્વત સ્વરૂપનો બોધ પામ્યો હોય એ બધું એ લઈ જાય. સામાન્ય રીતે જે જવાબદારી છે, વ્યવહારિક છે, એ નિભાવવાવાળા ઘણા બધા છે. અને જો તમારે જવાબદારી નિભાવવાનો યશ અથવા તો જવાબદારી નિભાવવાનો કોઈ ભાર વધતો હોય તો એ નિભાવવામાં પણ તમે કોણ છો એ ભૂલાય થોડી ગઈ. કોઈ ડ્રાઈવર હોય, એ ડ્રાઈવર બસ ચલાવતો હોય તો શું એના ઘરને ભૂલી જાય? એ મુસાફરોને જવાનું છે, એને થોડી જવાનું છે. કોઈ ડૉક્ટર હોય, બધાને દવા હાલતો હોય તો શું એ ધ્યાન ના રાખે કે મને વાયરસ ના આવે? એ દવા આલવું એ એની જવાબદારી છે, પણ એની જવાબદારીમાં એ દુઃખી થાય એવું કોઈ કામ ના કરે. ડૉક્ટર ઓપરેશન કરે, દવા લે, શું હાથ ના ધોવે? ડૉક્ટરો બધાને હાજા કરે ને પેલા લોકો કોઈ કોઈ સીએમ પીએમ હોય, મોટો માણસ, કરોડોપતિ હોય, અને એને એના દીકરો ભયંકર મોતમાં જતો રહ્યો હોય, અને એ દીકરો બહાર આવ્યો, એક દીકરો હોય ને કે ડૉક્ટર સાહેબ તમે ખૂબ સરસ આ કામ કર્યું, મારા તરફથી મારા 50 કરોડનો બંગલો છે, ત્યાં 1 મહિનો આવીને રહો. કે મારે રોજનું કામ છે, મારું આ રોજનું કામ છે, મારી જવાબદારી તારા ઘરે રહેવાનું નથી, મારું ઘર સાચવવાનું છે. વ્યક્તિ પોતાની આત્મશક્તિને પ્રગટ કરે અને પ્રગટ કરેલી આત્મશક્તિનો અનુભવ કરી અને એની રક્ષા કરે માટે બહારની કોઈ પણ વિચારધારા એના મનને ક્યાંય પણ પકડી રાખતી નથી. સ્પર્શ કરે, પકડી ના રાખે. હવાનો સ્પર્શ થાય પણ જતી રહે, સુગંધનો સ્પર્શ થાય પણ જતો રહે, સૂર્ય નથી દેખાતો, પ્રકાશ દેખાય, જતો રહે. હવે તમે પ્રકાશ જે 12 મહિના પહેલા જ્યાં જે જગ્યાએ તમને પ્રકાશ મળ્યો હતો એ યાદ છે? જ્યાં જે 12 મહિના પહેલા, સમજો કે તમે 2 વર્ષ પહેલા મુંબઈ હતા, તો મુંબઈમાં જે 10 વાગે 11 વાગે જે પ્રકાશ હતો, હવે યાદ છે? એ સડક યાદ છે? એ ચાલ્યા હતા એ યાદ છે? એ બધું ખાધું બધું યાદ છે? કશું યાદ નથી, અને યાદ કરવાનું બી નથી. તો જો તમારી કેપેસિટી સંસાર વિસ્મરણની હોય તો સંસાર વિસ્મરણમાં બધું આવી જાય છે, બધું આવી જાય છે. એટલે એનો પોતાનો સમય, એની દરેક પળો એને એમ જ છે કે અત્યારે મારી સમાધિ છે અને અત્યારે મૃત્યુ આવે તો મારી પરમ સમાધિ છે. કારણ કે જે જિંદગીની પરીક્ષા મારે આપવાની છે એ મૃત્યુ આઈને ઊભું રહી ગયું. હું ભણ્યો છું એટલે પરીક્ષામાં ફેલ નહીં થવું. હવે જે મરણ સમાધિને લઈને મૃત્યુને જો એને મારવું જ હોય, મૃત્યુથી એને પોતાને અનંત જન્મો હવે ન કરવા હોય, તો એના માટે એક જ રસ્તો છે, રસ ગારવ, વૃદ્ધિ ગારવ, સાતા ગારવ,
આ બધી વસ્તુથી એને મુક્ત થવું પડે. રસગારો, બોલો તપમાં આવવું કે અનાસક્તિમાં આવવું? તપમાં આવવું કે અનાસક્તિમાં આવવું? હે? અનાસક્તિમાં આવવાનું, કારણ કે અનાસક્તિ મહાતપ છે. તપમાં આવે અને તપમાં આવ્યા પછી એને દ્રવ્યની આસક્તિ છૂટી ગઈ, પણ શરીરનો જે રાગ ભાવ હતો, શરીરની આસક્તિ હતી, એનું શું કરવાનું? મનમાં જે પોતાના નામની પ્રશંસાની આસક્તિ હતી, એનું શું કરવાનું? એટલે જીવ પોતે પોતાના નિરાશંસ ભાવે, અલિપ્ત ભાવે બધી આરાધના કરતો થાય. રસગારવનો ત્યાગ, સાતા ગારવનો ત્યાગ. મને અનુકૂળતાઓ મળવી જોઈએ. અનુકૂળતાઓ તને ક્યારે મળવાની નથી. કર્મના ઉદયે દુઃખ આવશે ને તું અનુકૂળતા માંગીશ તો કર્મ બલવાન નથી. ભગવાન મહાવીર સ્વામી ન ભોગવ્યું? તો તારે કઈ અનુકૂળતા જોઈએ છે? સાતા ગારવ, સાતા અંદરની હોય, બહારની ના હોય. એટલે ઘણીવાર સામાન્ય સ્થિતિમાં પણ ભાડાના ઘરમાં રહેવાવાળા, પોતાના ઘરમાં 8-10 મેમ્બર હોય અને બધી જ પરિસ્થિતિ કટોકટી હોય, છતાં પણ બધાય પાસે રહી સરસ અલક મલકની શાંતિથી વાતો કરી ખુશ રહેતા હોય છે. એટલે પ્રસન્નતા જે છે, શાંતિ જે છે, આમ સાતા શબ્દ અહીંયા વાપર્યો, સાતા ગારવ, પણ અંતરની જે શાંતિ છે એ વસ્તુઓથી નથી મળતી. એ બધી શાંતિ તમારા તુલનાત્મક દ્રષ્ટિથી, હા, તમારી ભાવ દ્રષ્ટિથી મળે છે. બોલો, કંઈક મળે તો શાંતિ હોય. હવે આખી દુનિયા મનની રોગી છે. આ મળ્યું મને, આ મને નથી મળ્યું ને એને મળી ગયું. એની જોડે વધારે છે ને મારી ઓછું છે. તો આ બધા પરિણામો બદલાશે નહીં તો મૃત્યુ વખતે લઈને શું જશે? એટલે રસગારવ, સાતાગાર, વૃદ્ધિગારવ, માન સન્માનની ઈચ્છાઓ અને એના માટેના બધા પુરુષાર્થો બધાને જીતી જવા છે. કેવી રીતે? પોતે ખતમ થઈને. એટલે બધું જીતેલું સામે હોય પણ પોતાનું જીવન ના હોય. એટલે રાજાની દ્રષ્ટિથી એમ હોય કે યુદ્ધ કરી કરી અને જીત્યો, પણ પોતાને એટલા ઘા વાગ્યા, લોહી એટલું જતું રહ્યું કે જીતેલી વસ્તુ હતી પણ તું મરી ગયો, તારું મૃત્યુ થઈ ગયું. એમ અહીંયા જ્ઞાની શું કહે છે? વૃદ્ધિકારોમાં માન સન્માન, આ તે મહિમા બધી મળી ગઈ, પણ તારા અંદર બધું બાહિર ભાવ છે એટલે ખોખલો છે, અંદર કમજોર છે. ઉધઈ આંખને આખું દરવાજું ખાઈ જાય ને એને ખાઈ ગયા હોય. વૃદ્ધિકારો, વૃદ્ધિકારોમાં શું આવે? એને પોતાને સહેજ પણ કોઈ કહી જાય તો ગમે નહીં. મને કેમ કીધું? વૃદ્ધિકારક એટલે માન સન્માનની ઈચ્છાઓ છોડે નહીં, બધી ઈચ્છાઓ પકડી રાખે. માન સન્માનની ઈચ્છાઓમાં જ્યાં ચાન્સ મળે ત્યાં સેટ થઈ જાય. બોલો, હવે કેવી પરિસ્થિતિ છે? આ બધા મનના પરિણામો જે છે વૃદ્ધિકારકના, એ બધી જગ્યાએ એને સ્પર્શે છે. એક જગ્યાએ નહીં, બધી જગ્યાએ. બોલો, કોઈ મોટા અવાજે કઈ કહે તો એને સહન ના થાય. કોઈ મોટા અવાજે એને ના કે, કોઈ દૂરથી બોલ્યું હોય ને તો એને એનામાં એકાગ્રતા જોઈતી હતી, એ ન રહે. કેમ ના રહે? બધી જગ્યાએ કોઈને કંઈક જોરથી બોલો, કોઈને દબાવો, બસ કચડી નાખો સામે વાળાને. તું આમ કેમ ને તે આમ કેમ કર્યું? કેમ? કર્મસત્તા સામે કરો જે કરવું હોય તે. દુનિયાનો નિયમ છે. તમારી શક્તિ હોય તો, હિતની બુદ્ધિ, સામર્થ્ય હોય એટલે તમારે સત્વશાળી કોઈક બને એવી ભાવના ભાવવી જોઈએ, કમજોર બને એવી નહીં. અને જો કોઈ કમજોર બનતું હોય તમારી કડકાઈથી તો તમારે છોડી દેવું જોઈએ. એનું કરમ પછી તો શું કરવાનું? વૃદ્ધિકારક, બોલો, માન સન્માન અપરંપાર ગમતા હોય. એટલે ઘણી વાર તમે દેખો નેતાઓ છે ને, આટલા પદવાળા હોય નેતાઓ, અને આટલા પૈસા હોય ને આટલા લોકો એની આજુબાજુ ફરતા હોય ને, બધા લોકો એના કામ માટે ચાહતા હોય કે મારું આ કામ કરી આલો, મારું આ કામ કરી આલો. એણે એના અહીંયા સમજો કે જે સીએમ પીએમ, સીએમ સમજો ને, સ્ટેટનો સીએમ કહેવાય, એણે આ બધું અહીંયા ડેવલપમેન્ટ કર્યું હોય અને જ્યારે એની સભા હોય તો પહેલાં પૂછે, કોઈ આવ્યું છે કે નથી આવ્યું? કેટલું માણસ છે? કે કેટલી સીટો છે? કે લાખ માણસ છે ને? કે અને જો એ જ્યારે સ્ટેજ ઉપર આવે ને સામે એને માણસ ન દેખાય, ઓછું દેખાય કે આ તો 25,000 20,000 જ માણસ છે, બધો મૂડ આઉટ થઈ જાય. માન સન્માનની ભયંકર લાલસા. કોઈને ઓછી હોય, કોઈને વધારે હોય, પણ ઓછીમાંથી જ વધવાની છે ને. એટલે મૂળમાંથી સાફ કરી નાખવાનું. સંજલન લોભ 10મે ગુણસ્થાનકે કેમ આપ્યો? કે આ જ નથી પકડાતું કે કયો એવો અંદરનો દોષ છે, એટલે કેવી અંદરની માન સન્માનની ઈચ્છા છે, ફટાક દે કર, અલગ રીતે માયાથી બીજી ત્રીજી રીતે રજૂઆત થઈ જાય માન સન્માન માટે. આત્મજ્ઞાનની ને આત્મશક્તિ તરફ વધવા માટે
આંતરિક બળ બહુ જરૂરી છે. એના વગર એ આપણને ખબર પડવી જોઈએ. એના પછી માયાશલ્ય, નિહાળશલ્ય, મિથ્યાત્વ શલ્ય, બોલો એ અંત સમય એનામાં ના આવવું જોઈએ. આ બધું અંત સમય ન જોઈએ એનો મતલબ અંત આવે ત્યારે સાફ સુથરું જોઈએ અને અંત ગમે ત્યારે આવે. એટલે અંત આયા પહેલા બધી તૈયારી કરી લેવી જોઈએ. એટલે માયાશલ્ય, વાત કઈ કરે ને હૃદયમાં કઈક હોય. નિયાણું, ઈચ્છાઓ, લાલસાઓ, નિયાણું, મારે આ ધર્મ કર્યો છે, મારી આ ઈચ્છા છે, મને આ મળવું જોઈએ. ઘણી વાર લોકો સાધુઓની આજુબાજુ સેવાઓ કરતા હોય. સેવા સાધુ છોડો ને, એમને મેં કોઈ સંપત્તિ વાળો હોય, સુખી ધનવાન, એની આજુબાજુ સેવા કરે, એનાથી કોઈ મને કંઈક મળી જશે, એ મને કંઈક આપી દેશે. કોઈ મોટો માણસ હોય તો એની વસ્તુ આગી પાછી કરે. પ્રેમ માન સન્માનથી અલગ છે, પણ નિસ્વાર્થ ભાવ હોવો જોઈએ. અહીંયા નિરાંશલ્ય સ્વાર્થ સાથે બતાવ્યો કે સાર સાથે બધી માંગણીઓ કરે. એ લોકો પરલોકે પૂજ્યા માન્યા આવે છે ને, આલોક પરલોક માટે પૂજે માને. ઈષ્યા ગુણો ભણી, બોલો માન્યા ને પૂજ્યા કેવું કહેવાય. હવે આ બાજુ જે નિયાણું છે, માંગણી જ કર્યા કરે. તો માંગીશ તો તારું કર્મ નહીં સુધર તો મળશે કેવી રીતે? માંગણી કરવાની કઈ? જે આત્માને ઉપકારી હોય. ભવ નિભયો મગાણું સાર્યા, ઈઠ્ઠવલ સિદ્ધિ, લોગ વૃદ્ધચ્ચાઓ, ગુરુજન ભુવા, મારામાં આવા ભાવો લાવો પ્રભુ. પ્રભુ આપની ઉપકારની દ્રષ્ટિ એવી બને કે મારા બધા દોષો દુઃખો બધા શાંત થઈ જાય. પરમાત્મા તું મને એવી કૃપા કર. બોલો હવે આ બધું માંગવાનું હતું ને. શું છે પેલું ગીત? તું મને બહુ ગમે છે મારા વાલા પ્રભુ, કયું છે? બોલો કયું છે? હા, તું મને ખૂબ ગમે મારા વાલા પ્રભુ. બોલો પરમાત્માનો આવો પ્યાર હોય, એને માગવું પડે કઈ વસ્તુ? એ જ મળી ગયો ત્યાંથી વધારે શું જોઈએ? સર્વસ્વ મળી ગયું ને, પછી શું જોઈએ? રાજા જોડે કઈ માંગવું નહીં. રાજાને ખાલી એટલું કેવું કે રાજાજી મારે કઈ જોઈતું નથી, તમે બાજુમાં બેહાડ દો, બસ બીજું કઈ નહીં. હું ખાલી તમારી સેવા કરીશ, તમારા પગ દાબીશ, કઈ નહીં હોય તો તમને પંખો નાખીશ. એ બી ન કરવું હોય તમારા સેવકો ખાલી મને બાજુમાં બેસાડજો. એ બી ન કરવું હોય તો કઈ નહીં, ખાલી તમે મને તમારાથી 20, 25, 50 ફૂટમાં બેસાડજો તમારી નજર હોય. એ બી ન કરવું હોય ને તો તમે જે ગેટમાં એન્ટ્રી મારો ને એ એન્ટ્રી મારો, હું તમને પગે લાગુ કે તમને જોઉં ને તો ખાલી મારા તરફ નજર કરજો અથવા હાથ કરજો, બીજું કંઈ ન કરશો. એ બી ન કરવું હોય તમારે રાજસભાની અંદર મને નજીક ના બેસાડવો, 50 ફૂટમાં ના બેસાડો, દ્વારમાં ના, તો પણ મને ગમે ત્યારે મહિનામાં એકવાર યાદ કરજો, એને બોલાવો કે કેમ મને આપના દર્શન કરવા છે, આટલું જ કરજો. આ માણસ કેવો હોશિયાર છે. રાજા જોડે કંઈ માંગતો નથી, પણ રાજા બોલાવે એટલે માન સન્માન કેટલા મળી જાય. એમ ભગવાન જોડે માંગે ને એને ભગવાન ન મળે, અને ન માંગે તો ભગવાન બની જાય. બોલો કેવું કહેવાય. કેવા લોકો છે. સંસારમાં આવી સ્થિતિ છે. ઓળખાણ મોટી ખાણ છે, કયો શબ્દ વાપરાય? એટલે જ્યાં ત્યાં જે તે બધા પડી જાય. આને હું ઓળખું છું, આને મારા કનેક્ટમાં છે, અને આનાથી હું કામ, તું શાસનનું કામ કર. તું પીએમને ઓળખીને સીએમને ઓળખીને તારી રાજપાટ સમૃદ્ધિ બધી હોય. તું શાસનનું કામ કર, તીર્થ રક્ષાનું કામ કર, લોકોને હેલ્પ કર, લોકોના આંસુ લૂછ, લોકોની દુઆ ખેડવ, અને એ બી પ્રશંસા રહિત. નિદાન શલ્ય ઓર મિથ્યાત્વ શલ્ય, બોલો બધું વિપરીત જ ચાલે. બાકી દેખાય હારું હારું. અંત સમયે આ બધું ન હોવું જોઈએ. એટલે વ્રત નિયમમાં જે કોઈ અતિચાર દોષ લાગ્યા છે તે બધાનો મિચ્છાંદુક્કડમ અને બધાનો ત્યાગ કરવાનો, નિર્મલ ભાવે કરવાનો, આલોચના કરવાની, શલ્ય રહિત કરવાની. આ રીતે મરણ સમાધિમાં રસગાળો વૃદ્ધિગાળો સાતવગાળા ના જોઈએ, માયાશલ્ય નિયાશલ્ય મિથ્યાત્વ શલ્ય ના જોઈએ. અને ગુરુ સાથે સમક્ષ સમગ્ર પાપોનું પ્રાયશ્ચિત કરી લેવું જોઈએ. કારણ કે જ્ઞાન હોય છતાં પણ પરિણામ ના હોય તો ના ચાલે. શું જ્ઞાન છે, સમજદારી છે, પણ પરિણામ જ નથી. શું કરશો? કારણ કે શુદ્ધિ છે નથી આવે, પોતાના પાપોના પ્રાયશ્ચિત્ય આવે. પોતે જે કંઈ કર્યું છે એ ભગવાનને સામે રાખે, ગુરુને સામે રાખે કે મને કંઈક રસ્તો બતાવો કે આ મારાથી પાપ છૂટે. એટલે પાપ છૂટવા માટે તત્પર હોય. એનું પ્રાયશ્ચિત રૂપે પ્રતિક્રમણ બતાવ્યું, અને પ્રતિક્રમણ એને આ સમયની અનુકૂળતા ના હોય તો ભાવ ધર્મ રૂપે એ ક્ષમા યાચના મિચ્છામી એને કન્ફેશન કરતો જાય, અને એ કન્ફેશનના ભાવ એટલા વધે, એ પ્રાયશ્ચિત એના ચિત્તના ભાવોને વૃદ્ધિ કરે, એટલે આંસુ રૂપે પ્રગટ થાય. બોલો જે પ્રાયશ્ચિત ભાવ ધર્મ છે ને એના કોઈ હસ્તાક્ષર ના હોય. જે પ્રાયશ્ચિત આંસુ સાથે સબૂતી આપતો હોય ને
એ આંસુ નથી વહેતા, એ પાપ બધા વહીને સાફ થઈ જાય છે. એટલે કચરો સાફ. નદીનું વહેણ હોય તો કચરો ના રહે, કિનારે નીકળી જાય. પણ જે વહેણ ના હોય તો ત્યાં કચરો ગંદકી થઈ જાય, પાણી. એમ જે વહેણ જે વહેતું રહે છે એ નિર્મળ રહે છે. બોલો, આંસુ વહેતા રહે, પાપ ઉભા રહે? એટલો નિર્મળ બની જાય જીવ. તો અહીંયા એ પોતે જ્ઞાન હોય છતાં પ્રાયશ્ચિત ન હોય તો જ્ઞાન નહીં, એ બધું અજ્ઞાન સમજવાનું. એટલે પોતાના પાપના પ્રાયશ્ચિત કરવાની શરત એ છે કે ફરીથી એ પાપ ન થાય એની જાગૃતિ રાખે, એટલે એનો કંટ્રોલ આવે. એ છે સમ્યક જ્ઞાન. એ પાપ થઈ ગયું હોય તો એને એ ફિલિંગ્સ આવે બધી કે મારાથી આ વિરાધનાઓ કેમ થાય છે, આ જીવને આજે હું દુઃખ આપું છું, એ દુઃખ મને પાછું આગળ મારે ભોગવવાનું છે, એને પાછું આપવું જ પડશે મારે. એક નાનું કર્મ ભગવાનના જીવનની અંદર તીર્થંકર બન્યા, અભિષેકો થઈ ગયા, કરોડ દેવી દેવતાઓ માન સન્માન, આટલી રિદ્ધિ સિદ્ધિ, ને પૂર્વના ભાવમાં એમને પોતે 25મા ભાવમાં આટલા 11,00,000 96,000 આટલા માસક્ષણ કર્યા, છતાં પણ એ નાનું નાનું પાપ ખાલી હિંસાનું એ રહી ગયું. કાનમાં ખીલા મારવા માટે પેલો આવી ગયો. બોલો, જેને પૂર્વના ભાવમાં મહાવીર સ્વામી ભગવાનના જીવે કાનમાં શીશુ નાખ્યું હતું. બોલો, હવે વિરાધનાનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવું? ફરીથી વિરાધના ન થાય ભાવ રાખો, અને વિરાધના નથી કરવી એ શરતે દિલ ધ્રુજે, હૃદયમાં કંપારી આવે કે આનાથી ક્યારે છૂટશું. કરવું પડતું હોય તો રાગથી ન કરે, ધ્યાન રાખે. પછી બોલે કે મારે તો શું છે, હવે આ છોકરાને લગ્ન છે, મને ઈચ્છા નથી, હવે તો રાત્રે કરે છે, શું કરું? હવે ઈચ્છા નથી, તું આંબિલ કર ને, કોણ ના પાડે છે? તો કે ના, હવે સંબંધીઓ આવે તો તને થવું જોઈએ ને કે આ વિરાધના છે તો હું આ દિવસે મારા ભાવ સચવાઈ જાય તો આંબિલ કરું, માન નથી વાપરવું વિરાધના વાળું. એમ જીવનમાં અંત સમય સાધક એ ભાવશલ્ય રહિત એ પ્રાયશ્ચિત કરે, અને આત્મબોધિ બહુ દુર્લભ છે એને પ્રાપ્ત કરે, સંસારી ન બને એમ. એટલે દરેક જગ્યાએ એ માયા, દંભ, કપટ એ ત્યાગ કરે. બોલો, કેવા ગજબના સૂત્રો છે ખાલી પ્રાયશ્ચિત કરે તો. મનના પરિણામ સચવાઈ જાય તો. ક્રિયા ઉપર આટલું જોર આલે છે આ બધા, જરૂરી છે. પણ પરિણામ ઉપર જોર નહીં આલે તો શાસન ટકશે કેવી રીતે? 400 વર્ષ પહેલા કહી ગયા કે આવી આવી પદ્ધતિઓ ચાલતી હતી ધર્મની, જે ધર્મ અંધકારમાં હતો, જે ધર્મનો કોઈ અર્થ નહોતો સરતો. ધર્મ હતો ખાલી વ્યવહારથી દેખાવાનો. આજે એ જ ઘટનાઓ ઘટે છે. બધાને ક્રિયાઓ ગમે છે, પણ એ જ્ઞાન સહિત ક્રિયા થાય તો કેવું સરસ ફળ મળે, એ ભાવ જ નથી આવતો. અને જ્ઞાન એટલે શું? તમે ક્રિયા સારી કરો એમ નહીં, તમારા ભાવ સતત ટક્યા રહે. ક્રિયામાં તો શું, કાલે તમને શરીર સાથ નહીં આપે, પેરાલિસિસ થઈ ગયો કોઈને નાની ઉંમરે, તો ખમાસનો ના દઈ શકે, શું કરો? કાલે શરીરથી બીમાર છે, ભગવાનની પૂજા ના થાય તો શું મનમાં ભગવાન નથી? પરિણામની આરાધના શુદ્ધ ચૈતન્ય થતી ના થાય? પણ કોઈ ખોટી રીતે તર્ક વિતર્ક લગાવે કે આ મારા ભાવ તો સારા જ છે, હું પૂજા કરવા શું કરવા જાઉં? આવા લોકો છે ને, એને શાસ્ત્રકારો એટલે કે જ્ઞાનીઓ દંડા જ મારે છે કે આ બધા પાખંડીઓ છે. ભાવ ધર્મની વાત કરીને તને ઘણો ભાવ સારો થાય કે મારા ભાવ સારા છે, તો તું ગટરના પાણી પીને, ફ્રીજના પાણી ના પી. કોણ કહે? પાણી પાણી જ છે ને, પૈસું છે. પણ જ્યાં જે વ્યવહાર સચવાતો હોય સાચવવો જ પડે, ચાલે જ નહીં. અનુકૂળતા છે તો બધી જ ક્રિયાઓ ખૂબ સુંદર અને વધારે પ્રભાવક કેમ થાય, ઉપકારી થાય એમ કરવું જ. પ્રતિકૂળતા જે શરીર સાથ નથી આપતું છતાં પણ ભાવની જાગૃતિ વધારે કરવી, ક્રિયા સમય હતી એનાથી અધિક, કે ભાઈ ક્રિયા સમયે જો મારા ભાવ આટલા પર્સન્ટેજ હતા, હજી અધિક ભાવની શુદ્ધિ કરું, મારથી ક્રિયા નથી થતી, આવા ભાવ સાથે અનુષ્ઠાન આવે. એટલે માયા, નિયાણ આ બધું છોડી અને આગળ વધે. સમાધિ મરણ માટે એ પોતે પોતાની સંકલેશકારી ભાવનાઓ જે હતી એ બધી સ્ટાર્ટિંગ એ મૃત્યુ સમયે ન કરે, અત્યારથી જ કરે કે મારા આ બધા ભાવો છે બધા મારે બદલવા છે. એટલે એને પોતાને શરીરનું મમત્વ, શરીરના મમત્વ પછી પણ એ શરીરનું મમત્વ છૂટી ગયું સાધનાના સ્તરે, પણ સાધનાનું સ્તર બલવાન બન્યું કે ન બન્યું એ એના આંતરિક પરિણામોથી નક્કી થાય. એટલે આંતરિક પરિણામોમાં જેણે જેણે પણ આ સાધનાઓ કરી, બોલો વિચાર કરો, તમારા કરતાં પણ અધિક બલશાલી, અધિક પુણ્યશાલી, અધિક રૂપવાન, બધી પ્રકારની જબરદસ્ત પુણ્ય શ્રેષ્ઠ એના જીવનમાં દેખાતી હતી, તો પણ આ જીવન એને એવું બનાવી દીધું કે જેના કારણે એ પોતે અમર યાત્રિક બન્યો અને અનેકના દ્રષ્ટાંત રૂપ એ પૂર્ણ કરે છે, અનેકને દ્રષ્ટાંત રૂપ પૂર્ણતા છે. બોલો, સનત ચક્રવર્તી જોડે શું કમી હતી? તો કેમ સાધના માર્ગ સ્વીકાર્યો? ભયંકર રોગોમાં. એનો મતલબ એને ખબર છે કે મારા પાપોનો ઉદય છે, હવે
હવે મારે પ્રાયશ્ચિત રૂપે ભાવ શુદ્ધિ કરવી પડશે. 5 પાંડવો એમને બી નીકળી પડ્યા, હિમાલયમાં મોક્ષે ગયા. મૈતારી મુનિ બોલો ઉતારે જ રાખે શરીરના ચામડા, હે ભાઈ તને તકલીફ થશે આમ કર. અંદરના સંભાવની કેટલી તાકાત, કેવું કેળવ્યું છે. ચિલાતી પુત્ર ગત્સુ કુમાર મુનિ બોલો માથે નાખે જ રાખે અંગારા. સાહેબ શરીર એબસન્ટ છે એ રીતે જે જીવતો હોય એને ક્યાં કોઈ ફરિયાદો આવે. શરીરના અભાવમાં સંપૂર્ણ ભાવની પ્રાપ્તિ. બોલો શરીરના સ્તરે બધા દુઃખો પચાઈ જાણ્યા. કોઈ આર્થ ધ્યાનના પરિણામ નહીં, કોઈ મનમાં સંકલેશ નહીં. ગત્સુ કુમાર મુનિ, અવંતી સુકુમાર મુનિ બોલો માં પોતે ખુદ અવંતી સુકુમારને પૂર્વ ભવનો વેર થઈને ખાવા આવી છે. અને મુનિ જંગલમાં પોતાના મનમાં સ્થિર, અને પેલી વાઘણ એની માં દ્વેષનો પરિણામ બોલો ખાય છે. કેવો સંસાર છે. કોને પોતાના માનવા, પોતાના માનવા કોને આ સંસારમાં? આ તો બધા નાટકો એવા ઊભા કર્યા છે કે આ મારું છે ને આ મારા છે ને આણે આમ સાચું. કોણ છે? એક થોડો હમણાં દ્વેષ થઈ જશે ને એટલે બધા શત્રુ બની જશે. સંસારમાં જે બધા, સંસારમાં આ દુનિયા કેવી છે ખબર છે મહારાજજી? બધા પોતપોતાના કે ને વર્ષ 2 વર્ષ 5 વર્ષ બધા ભેગા રહે. એને એમ કે મને 20 લાખ રૂપિયા હાલ ને, 10 લાખ 5 લાખ હાલ ને, તો કે હા આપું છું. બોલો ફોન ના ઉપાડે 10 દાડા સુધી. આ દુનિયા આવી છે. બહુ ઓછા લોકો હોય છે, નથી હોતા, બહુ ઓછા હોય છે કે જે સહાયતાના પરિણામ કરે. બહુ ઓછા હોય છે જે ખરેખર સમાધિ ભાવમાં રહે અને બીજાને સમાધિ આપે. બહુ ઓછા હોય છે. એટલે અવંતી સુકુમાર મુનિ બોલો પૂર્વ ભવની માતા, એને એટલો દ્વેષનો પરિણામ આવ્યો કે આ ભાવમાં એનો મુનિ, એનો દીકરો છે, એને ખબર છે પણ દ્વેષ એવો છે એને મારે છે, ખાઈ જાય છે ધીરે ધીરે. એ સપ્તાહ ભાવ મારે છે. સારું ક્યાં સુધી? જ્યાં સુધી તમારું પુણ્ય છે ત્યાં સુધી. જે દિવસે કર્મ બદલાઈ ગયું, ભગવાન મહાવીર સ્વામીના કાળમાં પણ, ભગવાન મહાવીર સ્વામીના કાળમાં પણ એ અર્ણિક મુનિવર પોતે, અર્ણિક મુનિવર, હા ભગવાન મહાવીર સ્વામીના કાળમાં, કોણિક, અર્ણિક નહીં ભાઈ, બોલો ભગવાન સાક્ષાત હતા. તો પુત્ર અને પિતાની આખી જોડી તમે જુઓ. પિતા પુત્રની જોડી જુઓ. પેલો પુત્ર કે ના ચાલે, હું નહીં છોડું તને. પિતા કે મારે કઈ જોઈતું નથી. બોલો એણે આખી જિંદગી રાગ ભાવ કેળવ્યો, આખી જિંદગી રાગ ભાવ કેળવ્યો. અને રાગ ભાવ કેળવ્યા પછી આખી જિંદગી એને છેલ્લે શું ફળ મળ્યું? છતાં ત્યાગવું હતું તો પણ, બોલો ત્યાગનો પરિણામ હતો તો પણ પુત્ર માનવા તૈયાર નથી. કોને પોતાના માનવા? કર્મ બદલાઈ ગયું ને. બોલો મહિના જોડે કયું કર્મ બદલાઈ ગયું? તમારું કર્મ સારું ત્યાં સુધી બધું સારું. જે દાડે કર્મ બદલાઈ ગયું એ દાડે પિતા શું કહી દે કે બેટી તારે અહીંયા રહેવાનું કોઈ કામ જ નથી, તું જા. એટલે કોઈને પોતાના માનવાની ભૂલ કરવી જ નહીં. અને જગતના સર્વ જીવોને આત્મવત સર્વભૂતેષુ, જગતના સર્વ જીવો આત્મા મારા જેવા છે, સર્વ પ્રત્યે કરુણા રાખી. કેવું વૈરાગ્યની ઊંચાઈ દેખો કે કોઈને પોતા માનવાની પૂતગલની દ્રષ્ટિ, પર્યાયની દ્રષ્ટિથી અને ભાવની દ્રષ્ટિથી સર્વ આત્મા મારા જેવા જ છે એટલે સર્વ પ્રત્યે કરુણાથી રહેવાનું. બોલો સ્નેહ તો બતાવ્યો પણ રાગ ભાવ વગરનો બતાવ્યો. નિસ્વાર્થ ભાવનો સ્નેહ બતાવ્યો. કોઈ પણ આશા રહિત સ્નેહ બતાવ્યો. બોલો આ સંસાર, અને સંસાર પૂર્ણ થાય એના પછી સંસારની પાર, બંને અવસ્થાનું બેલેન્સ એ શ્રમણ જ એટલે કે સાધક રાખી શકે. જો એની ભાવનાઓ સહી હોય તો, એટલે કે સત્ય માર્ગે હોય તો આવા અવંતી સુકુમાર મુનિ, અર્ણિક મુનિ, હાય હાય ખંદક મુનિ 500 શિષ્યો લઈને બેઠા, પણ અંત સમયે કેવો ભાવ બદલાઈ ગયો તો ક્યાં ગયા? સુકૌશલ મુનિ, આવા બધા અદ્ભુત દ્રષ્ટાંતો. અને અશરીરી અવસ્થા કેવી રીતે પ્રાપ્ત થાય? શરીર નથી જ જોઈતું એ શરતે ચાલે. બોલો શરત કઈ? આ શરીર બંધક છે, બાધક છે. રોગ બાધક છે એમ નહીં, ગરમી બાધક છે એમ નહીં, ઠંડી બાધક છે એમ નહીં, ભોજન બાધક છે એમ નહીં. મને ભોજન પીડા કરે, શરીર પીડા કરે, કોઈ વ્યક્તિ પીડા કરે, કોઈ શત્રુ પીડા કરે, આ પીડા નહીં, મારું શરીર જ પીડાકારક છે, મારા અંદરના ભાવ કર્મો જ પીડાકારક છે. આવી ભાવનાઓથી સમાધિને પ્રાપ્ત કરે, જાહો જલાલી થઈ જાય. અને આવી જાહો જલાલમાં જીવ રાજી રેડ થઈ જાય. બોલો સમાધિ મરણ